આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની અને 12 જૂનનો એ દિવસ કોઈ નહીં ભૂલી શકે જેમાં નિર્દોષ લોકો મોતને ભેટ્યા વિમાન દુર્ઘટના સર્જાઈ જોકે મૃતકોના મૃતદેહને હવે પરિવારને સોંપવામાં આવી રહ્યા છે અત્યાર સુધી કુલ 31 મૃતદેહના ડીએનએ મેચ થયા છે ઓળખ અને ડીએનએ મેચ થયેલા 19 મૃતદેહ પરિવારને સોંપાયા છે અમદાવાદ ખેડાના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા તો વિસનગર અને વડોદરાના મૃતકોના મૃતદેહ પણ સોંપવામાં આવ્યા કુલ 272 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે હજુ 13 બ્રિટિશ નાગરિકોના ડીએનએ સેમ્પલ બાકી છે ડીએનએ સેમ્પલ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરવામાં આવશે આજે મૃતદેહના ડીએનએ રિપોર્ટ આવવાની સંભાવના છે તો આજે મોટાભાગના મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવશે પરિવારજનોએ મૃતકના ઓળખના પુરાવા પણ સાથે લઈ જવાના રહેશે પીએમ રિપોર્ટ ડેથ સર્ટિફિકેટની ફાઇલ પણ તૈયાર કરવામાં આવશે જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે આજનો ટાર્ગેટ એટલો હોય હવે જેમ રિપોર્ટ આવતા જશે એમ અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31 કારણ કે 31 ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે એના રિલેટિવ જ્યારે એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે એટલે એને તમે એન્ટરટેન ના કરશો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે